એક જણા હવાર માં ઉઠ્યો, દાડો ઉગતા અંધેરો અને હવાર માં એવા ટાઈમમાં ઉઠ્યો એટલે ગામમાં કોને વારી કરતો હતો, દોડવા માંડ્યો, દોડજો એટલે ઉધળીને કુવામાં પડી ગયો. પછી કે બસાવો એમ તો ગામમાં એ કુવામાં પેલા ભૂત થતો, ગામના મન હારા બીતો, કોને બસાવા ગયું ને વાસ્તવિકમાં ભૂત વેગા એમ કરી. પણ એક જણો મરદ આદમી તો માર જવો ને તમારા હણકો વજાઈને જુજ્યું, પેલો બે હાથ જોડીને બોક ભાઈ હું ફલાણો ભાઈ હોઉં મને બહાર કાઢો. તો પછી પેલા હેન્દ્રો નાખીને રસ્સી નાખીને બહાર કાઢજો એટલે પેલો જે માં પડી ગયો તો એ કે ભાઈ તમે મારો જી બસાવજો, હું એક જ્યોતિષી હું, તો તમારો હાથ લાવો, હું તમારો ભવિષ્ય જોઈ આલો, બીજો મન કને પૈસા લેવો પણ તમારો મફતમાં જોઈ આલો, તમે મારો જી બસાવજો. તો જી બસાવજો તો એ કે મારી રેખા એકદમ પાતળી એટલે તમને બરાબર દેખાય નહીં. તો પેલો જે કુવામાં પડી ગયો એ કે હું પાતળામાં પાતળી રેખા આવે ને તો બી દીકી જો એમ. પેલો કે તને આટલો મોટો કુવો નહીં દેખાણો, મારું ભવિષ્ય હું દેખી જવાનું જા ને કે પાછા કુવામાં ટકી લીધી. આજકાલ સબ ભવિષ્ય ના ચોપડા ખુલીને બઈ ગયા એમ વિશ્વાસમાં ફસો ને કે આવો ફૂલ મળાવીને વાત કરી આવે કે કઈક પડ્યા થકા ભવિષ્ય જોવા બોલો. ખુદ તે મોરે જોઈ નહીં શકે કુવો હોય કે ખાડો હોય, પણ બીજો ને બેડા કહી દે તમારે ઘરે આમ હે ફલાણું હોય ટેકડો હોય લાવો 5000. બંધ કરો આ જ્યોતિષ વાળા. પણ એક સુરજીત હવારે એના બાપા માથે ફોન ઠપ કરજો, હાલો પપ્પા મારે તો જિંદગી બરબાદ થઈ જવાની, હું તો બરબાદ થઈ જવાનું, તમે કેવો જમાઈ જોઈને મને પરણાવી દીધી ને તમારા જમાઈ તો હાજ ને હવાર દારૂ જ પી કરે. એટલે એના બાપાને ગુસ્સો આવી ગયો. એના બાપે જમાઈ માથે ફોન ઠપ કરજો, હલો જમાઈ તમે શાદી થી પહેલા કેમ નહીં કહેજો કે તમે દારૂ પીઓ. એટલે જમાઈ સામે થઈ એમ તો હાયરાજી તમારા સોરી બી મારું કટલો લોહી પીએ, તો તમે કેમ નહીં કહેજો કે તમારા સોરી લોહી પીએ. બોલો એમ કઈ હાયરાજી સમજાવી દીધો. નાની વાતમાં હાયરાજી ટેન્શન નહીં લેવાનો, તમે આ સુધી પામણા આવી જતો અદવાડે તમારું મંગાવ્યું. બોલો આજકાલ વાળા જમાઈ હાયરન પાર નહીં પડવા દે એમ કહો ને. એટલે હાયરે ને જમાઈ હતા હાસવીને રહેજો, કળજુગ જમાનો આવી ગયો હે મારે એમ. અગર દીવો લઈને હો જગા કે તે બી તમને માર જેવો આદમી નહીં મળેગા ને, અગર મળી ગયો તો પછી દીવો ઓલવી નાખશો. તો દીવો લગાડીને પછી શું કામ નો મેહર કો આદમી પછી શું કરવા આપડા મળી ગયો.